રામ માળી રામ, 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 રામ માળી રામ. રામ માળી રામ. રામ કદાચ એક સમય કોઈ તમને એવું લાગતું હશે કે હું છુપી રીતે જાઉં, પણ એ દેવ એને સૂચના આલતું હશે. પટેલ જગ જાહેર આવજો, હું મેરડી બેઠી જ ગાડા લંગડા ગામની હો પણ ખરું કરી સતના કાર્ય કરું ગાંડા. કદાચ તમારી માતાને સતનો માર્ગ દેખાડવા વાળી બેઠી તમને લઈને બેઠી. અત્યારે તમે મારી સામે આમ બેઠા છો. કોઈ દૂર નહીં, કોઈની એટલી તાકાત નહીં કે મન મેળવીને બેઠા કોકનું હણી જાય. રામ હું દરેકને ઘેર ઘેર પૂજાવું, દરેકની માતા કહેવાઉં, પણ પીઢી જુદી છે, વસ્તી જુદી છે, ગુણ જુદો છે, દીવો જુદો છે, બાકી શું તો એક જ. એટલે કોઈ વેમ રાખવો નહીં. કદાચ તમને ના ખબર પડતી હોય ને તો એક નહીં 1000 વાર પૂછી શકો છો પટેલ, એમાં કોઈ ના નહીં. કદાચ તમારા ઘેરનું દેવ બિહારી કોકે કીધું કોઈ દેવ બેવ નહીં, અને એ દેવ કદાચ તમે પધરાઈ આવો ને એ દેવ તમને આવીને મારશે. હું મેળવી એની જવાબદારી લઈ લેતી હો. અત્યાર સુધી એવું જરૂરી નહીં કે તમે જેટલી ભક્તિ કરી બરાબર કરી, અને ધીરે ધીરે કદાચ આયા છો મારા જોડે તો આજે 3 મહિના કદાચ મારો છેડો ઝાલી રાખજો. ગાડા તમારી માતાનો અનુભવ નહીં હો. તમારી માતાને કદાચ સામે સામ દર્શન કરાવી દો એવી બેઠી છું હો. સપને માતા વાતો કરે, સપનામાં તમારા દેવ વાત કરે ગાંડા. આજ સુધી તમારી હાથ પીડીઓ થઈ ગયો, કદાચ કોઈ હાલી ના હાલી, પણ હું શિકારની પીડીની મેળવી એવું કહું 3 મહિના ઝાલી રાખ. તારી માતાના દર્શન કરાવું મેળવી જ નહીં. રામ ઓ રામ. એ ધીરે 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 તમે થોડું થોડું સમાધાન કરજો, થોડું થોડું કદાચ આવતા જતા રહો ને તો ઓટોમેટિક તમારી માતા તમને અમે આમ દર્શન આલતી થઈ જાય. તમારું દેવ તમારા ઉપર આશીર્વાદ કરતું થઈ જાય. તમારી બીમારીનો છેડો કપાઈ જાય કે તમને ક્યારેય કોઈ દિવસ ખોટા પૈસા ના બગડે, ખોટે માર્ગે જતા રોકાઈ જાઓ. હું દરેકને એવું કહું, જરૂરી નહીં કે ભક્તિ કરો કે ના કરો, પણ ભક્તિનું મેન કારણ શોધી લેજો કે તમારું કુળ શું છે અને ભક્તિ શું છે. જેટલી તમારાથી થાય એટલી કરજો હો. કદાચ એક સમય ભક્તિ માં બહુ મોટો કષ્ટ આવે, દુઃખ પડે જ. ભક્તિ કરે એટલે દુઃખ પડે જ, કષ્ટ પડે જ. માતાને પામવી હોય ને તો જાત કુટુંબ પેલા છૂટી જાય પટેલ, કાકા છૂટી જાય, કુટુંબ પરિવાર આખું છૂટી જાય, કોઈ તમારો સહારો ના દે. તેના તમને એક જ દેખાય કે માં તારી સિવાય કોઈ નહીં મારું. દુનિયાની છાત છોડી દીધો, આજ મારું કોઈ નહીં રણી ધણી કે માં તું તું તારે તું મારે તું તારા ભરોસે. કેદાર દેવી શક્તિ આશીર્વાદ આલે કે હવે મારા ચરણમાં આવી જા. દરેકને એવું કહું, ભક્તિ કરો. ધૂણે છે માતાઓ અતારમાં, કઈક માતાઓ ધૂણે છે, કઈક દીકરીઓ ધૂણે છે, કઈક દીકરા ધૂણે છે. તો આ ધૂણવું જરૂરી. એનું કારણ જ્યાં સુધી કદાચ તમને પવન આવતું હોય, કોઈ દેવ આવતું હોય, તમે ના ધૂણો ને તો એ તમારું શરીર આખું જખડાઈ જાય પટેલ.
એકાદ વાર કદાચ ધૂણીને કદાચ એ શરીર હલકું થઈ જાય ને તો એને ટાઈમ હાલાય, પણ એવી જગ્યા ઉપર કદાચ જ્યાં સતનું કાર્ય થતું હોય ને ત્યાં તમે ધૂણો ને ત્યાં તમારી મજાક નહીં થાય. અત્યારે બધું એ તમારી માતા આવે ઘરની અંદર કદાચ તમે સેવા પૂજા કરો છો ને, બે હાથ જોડીને કહેજો કે માં જેટલું ધૂણવું હોય એટલું ઘરની અંદર ધૂણીને દુનિયા નહીં દેખાડવું. માં હું તને જાણું, તું મને જાણે. ત્યારે તમારી માં કદાચ તમારા હૃદયની અંદર ધૂણે, પણ એનો હાથ આમ ના થાય પટેલ. હું દરેકને એવું કહું કે ધૂણવા ના નહીં, પણ ધૂણજો એવી જગ્યા ઉપર કદાચ તમારી મજાક ના થાય, તમારી માતાની મજાક ના થાય. જ્યાં તમારી કદર થતી હોય ત્યાં તમારી માતાની કદર થાય પટેલ. કદાચ પરિવાર, સમાજ, ગામ કદાચ કદર ના કરતું હોય ને તો માતાને પ્રાર્થના કરજો કે માં માને ના માને પણ હું તને માનું છું. એક દિવસ તમારી માતા આખા ગામને તમારા ચરણ નીચે ના રાખે. આ દરેક ને એવું કહું કે દુનિયા જાણે આ ફલાણો દીકરો રાખડી ખાતો તો એ તો કે આ બધી નવરી અપાજ, કોઈ માતા બાતા નહીં. શું કે કોઈ માતા બાતા નહીં કે આ તો કાલ દોડતા હતા, આપતા માતા આવી. કોઈ વિશ્વાસ નહીં કરે. તમને અંદરથી વિશ્વાસ રહેવો જોઈએ કે માં તું સાચી છે, હું સાચો છું. માં હું દુષ્ટ હતો, મેં આટલું ખરાબ કાર્ય કર્યું. માં તું જાણે છે ને, દુનિયા ભલે ગમે તે કહેતી હોય પણ માં હું જેવો છું તારો છું ને. એદાર તમારી માં આખા ગામની અંદર અજવાળું કરે કે લે દે. પણ અમુક નહીં કહો, અમુક એવા પાછા ફૂલેલા હોય પટેલ. આપણી માતા જોઈ લેજે એક દિવસ કદાચ ભૂખા ના બોલાડું. દેવી શક્તિ કોઈના ભૂખા કાઢવા આવતી નથી. દેવી શક્તિ કોઈનું ખોટું કાર્ય કરતી નથી. એનું નામ માતા કહેવાય. માતા દરેક દીકરા માટે આશીર્વાદ રાખે. એના સામે ગમે તેવો દુષ્ટ વ્યક્તિ હોય ને એને આશીર્વાદ આલે, જા સુખી થા. ગમે તેવો એક સમય છોર હોય કે ગમે તેવો લૂંટેરો હોય છે ને કોઈ છતાં એને માતા આશીર્વાદ આલે કે દીકરા સુખી થા, તારા પાપમાંથી મુક્ત થા. એનો અભિમાન અહંકાર નહીં કરતી. ધૂણવું જરૂર, માતા જરૂર, પણ ધૂણ્યા પછી એવું ના થવું જોઈએ કે જા મારી માતા જોઈ લે. ક્યારે નહીં જોયો. આ વહેમ છે તમારો, આ વહેમ છે. હો રામ ગુરુ રામ. દુનિયા જાઓ ના જાઓ, માતા પૂજો ના. હું પેલા કહી દઉં કે ભક્તિ એવી કરજો કે જૂઠું ના બોલતા હો. અને કોઈને કહેજો કદાચ તમારાથી બને તો મહેનત એના ઉપર કરજો. તમારાથી મદદ થાય તો કરજો, ના થાય ને તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં મારથી મદદ થાય એમ નથી. અને હું ખોટી એને કહું નહીં, કોઈ દોષ નહીં લાગે હો. નકર એની માતા તમને મારી મારીને ભૂત બનાવી દેશે. એવું કોઈને કદાચ પાછળથી દગો કરો છો ને એની માતા જેટલો નિહાકો નાખીને ચાલે ને એટલી તમને મારશે. એ યાદ રાખજો. હું નહીં છોડતી તો દુનિયા તમારી માતા હું છોડે પટેલ. હું ભાઈ સવાલ કહું તેદાર મને માન સન્માન મળે પટેલ. હું ખોટું કરવા જઈશ તો તમારી વસ્તી તમારી માતાઓ મને છોડે નહીં પટેલ. હું ગમે તેમ જાઓ રામ. દરેક ને કહું વિશ્વાસ એવો રાખજો કે માં જે કરે એમાં તું કરે, જે થવાનું એમાં તારા આશીર્વાદ થી જ થવાનું. માં અમે કઈ કરી નહીં શકતા. માં તને આગળ કરી છે ને, આગળ તું રહેજે, પાછળ હું 2 ટકલા હેડીશ. મારી જાણે અજાણે કદાચ મારાથી કોઈ ભૂલ શું હોય ક્ષમા કરજે. આમ તમે માફી માંગી લો ને એવા મને મેળવીને બહુ ગમે પટેલ. હું કોઈ પાછી રામ
આજ સુધી કદાચ જેને વિશ્વાસ રાખીને પૂછ્યું હશે ને એના દુઃખ ના રહેવા દેતા હોય એના દુઃખ ઉખાડી ઉઠી કોઈને એવું થયું હશે ને કે દુઃખ મટશે કે નહીં મટે, નહીં મટ્યું તો એટલે દરેકને કહું વિશ્વાસ રાખી કોઈ કામ મૂકી દેજો ને 90 દિવસ સુધી મારી રાહ જોજો. 90 દિવસ થાય એટલે છોડી દેજો મને એવું કહું. રાહ પુરાવાના આલુ ગાંડાઓ સિંગારની બીડીની મેળી મટી જાવ હો. એટલા માટે તમને શીખવાડવા પડે, એટલા માટે YouTube ની અંદર કેવું પડ્યું કઈક માધ્યમથી કદાચ તમે સાંભળી લો ઘેર બેઠા બેઠા તો 2 પૈસો બગાડો નહીં, ખોટો પૈસો ખોટે માર્ગે જવા નહીં દો. થોડું મનની અંદર વિચારી અને કદાચ ન્યાય કરી નાખો ને તો ગમે તેવું નડવા વાળું દેવ ઊભું રહી જાય. અત્યારે તમે બધા ભલે ભક્તિ કરી, હું નહીં કહેતી, આમાં તો કઈક એવા વ્યક્તિ છે, કોઈક ભગત વ્યક્તિ છે, આ બધું છે જ ને. તો મને હું તમને એવું કહું, કદાચ તમે કોઈને એક લાફો માર્યો છે ને, લાફો કોઈ ગરીબને માર્યો હશે અથવા કોઈને ઝઘડો કરીને માર્યો હશે અને કદાચ એ નિર્દોષ હતો ને તમે માર્યો હશે ને તો તમે એના જોડે માફી માંગો ખરા. એની માતા એવું કે જ્યાં સુધી માફી ના માંગે ત્યાં સુધી ના છોડું, તમે માફી માંગો નહીં પટેલ. મારા કીધે કીધે તમે માફી માંગી લો, નકર અત્યારે કોઈ નમવા રાજો નહીં. નમો ખરા? ના, નહીં નમીએ.